તો પરીક્ષામાં પરફોર્મ કરવા માટે, બેસ્ટ પરફોર્મન્સ માટે જરૂરી શું છે? કોર્સ પૂરો કરવો પડે. પહેલા તો કોર્સ પૂરો કરો, દરેક વિષયના પેપર લખો, અઘરું શીખો, રિવિઝન કરો, ગોખી નાખો. ન સમજાય તો ગોખી નાખો. આવું તો તમે કેટલુંક શીખ્યા જ છો. બીજા કે છે પરીક્ષામાં સારું પરફોર્મ થાય એના માટે શું કરવું જોઈએ? એક સરસ મજાનું નવું પાઉચ લઈ આવો, એમાં 8-10 સરસ મજાની પેન લાવી દો, માર્કર લાવી દો, રબર, સ્ટેપલર, દોરી, બધું જ સરસ. અને એકદમ સરસ પાઉચ હોય. પછી વોટર બેગ લઈ આવો સરસ. રસ્તામાં ચાલુમાં કંઈક રડવાનું મન થાય તો લૂછવા એક રૂમાલ રાખો. આ બધી સાધન સામગ્રી ભેગી કરો. હોલની ટિકિટ, હોલ ટિકિટ આવશે ને, કાઈ ગઈ આવશે, હોલ ટિકિટ આવશે, રિસિપ્ટ આવશે. આ બધું ભેગું કરો. કેટલાક એમ વિશે કાપલી પણ કરો. કાપલી પરફોર્મ, પ્રિપેર ટુ પરફોર્મ. હા, પ્રિપેર કરો, કાપલી તૈયાર કરો થોડીક. આ પ્રિપેરેશન કરવાની છે. આજે મારે તમને 7 પ્લેટફોર્મની વાત કરવી છે. 7 પ્લેટફોર્મ્સ ટુ પરફોર્મ બેસ્ટ ઇન એક્ઝામ, એની વાત કરવી છે. એવરેસ્ટ ચડનાર જેમ તૈયારી કરે છે, અવકાશમાં કે ચંદ્ર પર જનાર જેમ તૈયારી કરે છે, એમ એક્ઝામ માટેની તૈયારી હોય છે. 7 વિષયો અલગ અલગ છે. એમાં પહેલો સબ્જેક્ટ છે પેશન. પેશન એટલે ધગશ, એકદમ ઝંખના તમારી. અડગ મનના મુસાફરને, આવડે છે કોઈને? અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. જો કદમ અસ્થિર હોય તો રસ્તો પણ જડતો નથી. રસ્તો પણ જડતો નથી. પેશન એટલે ધગશ, ધ્યેય, વૃત્તિ. મારે ભણવું છે, સારા ટકા લાવવા છે, હું આટલા ટકા લાવીને બતાવીશ. આજે યુવકોમાં ડગમગાટ બહુ છે. ડોક્ટર થવું કે એન્જિનિયર, સીએ થવું કે MBA, પ્રાઇવેટમાં જવું કે ગવર્મેન્ટમાં જવું, દેશમાં ભણું કે પ્રદેશમાં ભણું, નોકરી કરું કે ધંધો કરું. પોતાના કોઈ કેટલાકને ડિસિઝન નથી. કેટલાક દાઢી પણ કોકની દાઢી જોઈને કરાવે છે. પોતાનું રિમોટ કંટ્રોલ એક્ટરોના હાથમાં આપી રાખે છે. એટલે જ કોકની ડાન્સની સ્ટાઇલ કરવા જતા ચપ્પલની 2-3 જોડીઓ તૂટી જાય છે. એક્ટરને ક્રિકેટરોના હાથની અંદર તમારું રિમોટ આપી દીધું છે. દુનિયાના સફળ લોકો એકવાર મનમાં નક્કી કરે છે ને પછી કરીને જ રહે છે. કેટલાક છાત્રો મને મળે છે, પૂછું કેમ ભણે છે? 10માં કેટલા ટકા આવશે? બે ઘડી જોઈએ સ્વામી, એ તો હવે તપાસનાર પર આધાર હોય ને. કેવા પેપર નીકળે, કેવા લખાય, સામે વાળો કેવું ચેક કરે. તો તારા પર છે એનો આધાર? તું તો હાવ નિરાધાર. તારા પર તારા આખા પરિવારનો આધાર છે, સમાજનો આધાર છે, રાષ્ટ્રનો આધાર છે. કેમ નિરાધાર બની જઈએ છીએ? પેશન.